જોહાર સાથીઓ, ધાનપુર તાલુકામાં દેવગઢ બારિયા ચોકડી ઉપર આદિવાસી સમાજના યુવાઓ ગોવિંદ ગુરુ જન્મ જયંતિની ઉજવણીમાં કરવા માટે ત્યાં ગોવિંદ ગુરુ ચોક ઉપર સાફ સફાઈ કરી રહ્યા હતા. ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દેવગઢ બારિયા રોડ ઉપરથી આવે છે પોતાની ગાડીમાં, સરકારી ગાડીમાં, અને આ આદિવાસી યુવાઓને કહે છે કે તમે અહીં મારા ગામમાં આતંકવાદી જેવી પ્રવૃત્તિ કરતા નહીં અને તમે તમારા ગામમાં ચાલ્યા જાઓ, એવું રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ આદિવાસી સમાજના યુવાઓને કહે છે. ત્યારે આદિવાસી સમાજ 20મી તારીખે ધાનપુર તાલુકાની અંદર હજારોની સંખ્યામાં ભેગો થાય છે. ભેગો થયા પછી ધાનપુર બજારમાં રેલી કાઢીને, હજારોની સંખ્યામાં રેલી કાઢીને ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર આ નિવેદન બાબતે, આદિવાસી યુવાનોને આતંકવાદી કહેવાના નિવેદન બાબતે ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપે છે અને આ નિવેદન બાબતે વિરોધ નોંધાવે છે અને ધાનપુરમાં ત્યાં ગોવિંદ ગુરુ ચોક પર ગોવિંદ ગુરુ જન્મજયંતિની ઉજવણી કરે છે. ત્યારે અન્ય સમાજના એક ઈસમ દ્વારા આદિવાસી સમાજને, આદિવાસી યુવાઓને, આદિવાસી પરિવારને એવું કહેવામાં આવે છે સોશિયલ મીડિયા દ્વારા કે આદિવાસીઓ ભૂખરાળિયા, આદિવાસીઓ માથે પાઘડી બાંધીને, ગોફણ બાંધીને, લંગોટી, ગાનમાં લંગોટી પહેરીને અમારે ત્યાં ચોરી કરવા આવતા હતા, એવું એક રતનસિંહ નામના યુવાન દ્વારા એવું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવે છે. ત્યારે આ યુવાનને મારું એવું કહેવું છે કે ભાઈ, તને ખબર નથી, આગળના સમયમાં 70થી 80% લડતો આદિવાસી સમાજ લડ્યો છે, આદિવાસી યોદ્ધાઓ લડ્યા છે. તમને એ પણ ખબર ન હોય કે મહારાણા પ્રતાપના યુદ્ધ વખતે મહારાણા પ્રતાપને બચાવનાર એ પણ આદિવાસી મહાન યોદ્ધા એવા રાણા પુંજા ભીલ છે. એવી જ રીતે સંતાલ વિદ્રોહ હોય કે માનગઢ હત્યાકાંડ હોય, પાલ દળવાવ હોય, એમાં હજારો લોકોએ શહીદી વહોરીને આ દેશને બચાવ્યો છે આદિવાસી લોકોએ. તો આ રતનસિંહને મારું એવું કહેવું છે કે ભાઈ, તું ભાનમાં રહેજે, ખોટો આદિવાસી સમાજ વિશે કોઈ આવી ટિપ્પણીઓ કરતો નહીં, અને જો આદિવાસી સમાજ તેમની મૂળ પદ્ધતિમાં આવશે તો ભાઈ તારા ઠેકાણા નહીં રહે. એવું જ મારે હવે આદિવાસી સમાજ, આદિવાસી આગેવાનોને આહવાન છે કે ભાઈ, જો તમે એક નહીં થશો, જો તમે ભેગા નહીં થશો, તો આવા લંગોટિયા, આવા ઈસમો, અસામાજિક તત્વો આદિવાસી સમાજને ઘણું મોટું લાંછન લગાવશે અને આવી પોસ્ટો વારંવાર કરતા રહેશે. જેથી કરીને ફરીથી પણ મારું આદિવાસી સમાજના યુવાઓ, આદિવાસી સમાજના આગેવાનોને મારું દિલથી નિવેદન છે કે તમે એક થાઓ અને આ બાબતે મોટું સંમેલન કરો અને આ ભાઈને કાયદાકીય રીતે એના ઉપર કેસ દાખલ કરો અને ફરીથી બીજો આવો કોઈ માયકાલાલ આદિવાસી સમાજ વિશે ટિપ્પણી ન કરે તેવો એક દાખલો બેસાડો. જોહાર, જય બિરસા.